બીઝેડ ગ્રુપ સામે સીઆઈડી ક્રાઇમની કાર્યવાહીનો મામલો, સ્કીમમાં રાજકારણીઓ પોલીસ અધિકારીઓના પણ રોકાણ હોવાનો દાવો. સ્થાનિક પોલીસ અધિકારીએ સમગ્ર નેટવર્ક ગોઠવવામાં મદદ કરી હોવાની સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે. છેલ્લા 3 વર્ષમાં જ બીઝેડની સ્કીમનો વ્યાપ વધ્યો હતો. જેને કૌભાંડની ખબર પડતી તેને રૂપિયા પહોંચાડી દેવામાં આવતા હતા. રૂપિયા પહોંચાડી મામલો સગે વગે કરવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. 3 મહિના પહેલા મામલો સીઆઈડી ક્રાઇમમાં પહોંચતા કૌભાંડનો પર્દાફાશ થયો હતો. તો 3 મહિના પહેલા મામલે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં મામલો પહોંચ્યો હતો. બીઝેડને લઈને સૂત્રોના હવાલાથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં સ્કીમમાં રાજકારણીઓ પોલીસ અધિકારીઓના પણ રોકાણ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક પોલીસ અધિકારીએ સમગ્ર નેટવર્ક ગોઠવવામાં મદદ કરી હોવાની પણ જાણકારી સૂત્રો તરફથી અત્યારે મળી રહી છે. છેલ્લા 3 વર્ષમાં જ બીઝેડની સ્કીમનો વ્યાપ વધ્યો હતો. અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા આ મામલે વધુ જાણકારી આપવા માટે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. કિંજલ, જ્યારથી બીઝેડનું આ કૌભાંડ બહાર આવ્યું છે અને જે મોટો આંકડો છે એ ઉપરથી જ આશંકા હતી કે ક્યાંક કોઈકના આશીર્વાદ જરૂરથી છે ને અત્યારે જે વિગતો સામે આવી રહી છે એ પણ ચોંકાવનારી છે, કેમ કે રાજકારણીઓ, મોટા અધિકારીઓ પણ આમાં સંડોવાયેલા હોઈ શકે છે. સૌથી મહત્વના સમાચાર અત્યારે બીઝેડમાં TV9 આપી રહ્યું છે. એક તો સૌથી પહેલી વાત એ છે કે ઈડી છે હવે આ મામલે ઇન્વોલ્વ થઈ ચૂકી છે. ટૂંક સમયની અંદર ઈડી અને જીએસટીના દરોડા છે તે પણ બીઝેડની કંપનીઓ છે તેની પર પડવા જઈ રહ્યા છે. પરંતુ આખરે 3 વર્ષથી આ નેટવર્ક કેવી રીતે ચાલતું હતું તેના એપિસેન્ટરમાં TV9 પહોંચ્યું ત્યારે એક વાતનો ખુલાસો થયો છે કે સ્થાનિક જે પોલીસ અધિકારીઓ છે, કર્મચારીઓની વાત TV9 નથી કરી રહ્યું, પરંતુ સ્થાનિક પોલીસ અધિકારીઓ છે તેમના પણ નાણાં બીઝેડની અંદર રોકાયેલા છે. તેની સાથે જ વાત કરવામાં આવે તો સ્થાનિક જે રાજકારણીઓ છે, પક્ષના નામ લીધા વગર પણ જો વાત કરવામાં આવે તો સ્થાનિક રાજકારણીઓ છે, સ્થાનિક જે કહી શકાય કે પોલીસના અધિકારીઓ છે અને તેની સાથે જ સ્થાનિક જે મોટા માથાઓ છે એ તમામ આ નેટવર્કને આગળ વધારવામાં મદદ હતી તે કરી રહ્યા હતા. અને તેની અંદર એક પોલીસ અધિકારીનો એક મહત્વનો રોલ હોવાનું બહાર આવ્યું છે કે જે પ્રકારે તેમણે સમગ્ર નેટવર્ક હતું તે સેટ કર્યું હતું. અને કોઈ પણ પ્રકારે જો આ પ્રકારની જે ફરિયાદ છે તેમને મળે તો એ ફરિયાદને શોર્ટ આઉટ કેવી રીતે કરવી, પ્રલોભન આપીને શોર્ટ આઉટ કરવી કે પછી નાણાકીય વ્યવહારથી શોર્ટ આઉટ કરવી, પરંતુ ફરિયાદ એ ઉચ્ચ સ્તરે ન જાય તે માટેનો એક મહત્વનો રોલ એક પોલીસ અધિકારીએ ભજવ્યો હતો. હાલાકી 3 મહિના પહેલા જ એક સ્થાનિક અરજી હતી, નાનામી અરજી હતી, એ સીઆઈડી ક્રાઇમમાં થઈ હતી અને સીઆઈડી ક્રાઇમ દ્વારા 3 મહિનાથી આ જે બીઝેડ છે, બીઝેડના તાર ક્યાં જોડાયેલા છે, કેવી રીતે જોડાયેલા છે, બીઝેડ કેવી રીતે અલગ અલગ કંપનીઓ આખી નેટવર્ક હતું એ અસ્તિત્વમાં આવ્યું, કેવી રીતે ઇલેક્ટ્રોનિક બિઝનેસમાં આવ્યા, કેવી રીતે એજન્ટ બનાવવામાં આવ્યા. તો 3 મહિનાથી આ જે કવાયત હતી એ સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી હતી, જેને લઈ અને આખો પર્દાફાશ થયો છે. પરંતુ પર્દાફાશ પહેલા સૌથી મોટી જે વાત છે તે જોવા મળી રહી છે તે પ્રકારે કે બીઝેડને મોટા કરવામાં સ્થાનિક રાજકારણીઓ, બીઝેડને મોટા કરવામાં ખુદ ક્યાંક ને ક્યાંક જે પોલીસ છે તેની સંડોવણી હોવાની વાત છે તે બહાર આવી રહી છે. સીઆઈડી ક્રાઇમ દ્વારા સમગ્ર મામલે આ તપાસ છે તે કરવામાં આવી રહી છે. ત્યારે ફરી એકવાર તેમના જ કેટલાક જે અધિકારીઓ અને કર્મચારીઓ છે તે સકંજામાં આવે તેવું પણ લાગી રહ્યું છે. જ્યાં સુધીની વાત ભૂપેન્દ્ર ઝાલાની છે તો ભૂપેન્દ્ર ઝાલા હાલમાં વિદેશ ભાગી ગયા હોવાના પણ અહેવાલ છે તે મળી રહ્યા છે. જી બિલકુલ કિંજલ, આપ અમારી સાથે ફોન લાઈન પર જોડાયેલા રહેજો. સાથે સાથે એક મહત્વપૂર્ણ સમાચાર એ પણ કે બીઝેડ ગ્રુપની તપાસમાં હવે ઈડીની પણ એન્ટ્રી થશે. સીઆઈડી ક્રાઇમ દ્વારા બીઝેડ મામલે ઈડીને જાણ કરાઈ છે. ગુજરાત જીએસટી વિભાગને પણ સીઆઈડી ક્રાઇમે જાણ કરી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેના પરિવારની સંપત્તિને સીઝ કરવામાં આવશે. સંપત્તિ સીઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત પરિવારના બેંક એકાઉન્ટ સીઝ કરવાની પણ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. એટલે કિંજલ, આપ પણ કહી રહ્યા હતા કે હવે સીબીઆઈ બાદ હવે ઈડી સુધી આ મામલો પહોંચી ગયો છે. એટલે હવે આ મામલે ઈડી આગળ કઈ પ્રકારની તપાસ હાથ ધરી શકે છે?
દેખો તેની જે મિલકત છે તે 3 વર્ષમાં જે રીતે મિલકતમાં વધારો થયો છે, જે રીતે TV9 ને પણ તપાસ કરી ત્યારે માત્ર સાબરકાંઠાની અંદર જ તેના ફાર્મ હાઉસ હોવા, તેની ગાડીઓ હોવી, તેના જે સ્થાવર અને અસ્થાવર મિલકત હોવી, જે પ્રકારે કોલેજોને પણ ખરીદવાની વાત હતી તે ચાલી રહી હતી. તો કરોડોના ટ્રાન્ઝેક્શન, એક શરૂઆત જ્યારે એક ટીવી રિપેરિંગથી થઈ હોય તેના કરોડોના ટ્રાન્ઝેક્શન આટલા શોર્ટ સ્પેનમાં કેવી રીતે થયા હોય, એક જે લેવિશ લાઈફ છે, તો તમામ મુદ્દા ક્યાંક ને ક્યાંક કહી શકાય કે નાણાકીય આર્થિક લેવડ દેવડના બતાવી રહ્યા છે. અને એ જ કારણ છે કે હવે આગામી સમયની અંદર ઈડી છે એ પણ તપાસ કરશે અને જે મિલકતો છે તેને ટાંચમાં લેવામાં આવશે. બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો BZ ગ્રુપમાં હવે ઈડી પણ તપાસ કરશે. ઈડીને એન્ટ્રી થઈ ચૂકી છે. CID ક્રાઇમ દ્વારા BZ મામલે ઈડીને હવે જાણ કરવામાં આવી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત પરિવારની જે સંપત્તિ છે એ પણ સીઝ કરવાની કાર્યવાહી કરાશે. ગુજરાત